ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મસાલા ખાંડવી। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે છે। ચાલો જોઈ લઈએ આપણે રેસીપી। સૌપ્રથમ આપણે મસાલો બનાવવાનો છે। એક મિક્સર જારમાં 3 થી 4 ચમચી જેટલા તલ લેવાના છે, સફેદ કાચા જ લેવાના છે। 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું છે તે લેવાનું છે, તમે અહીંયા પલાળીને મરચાં પણ લઈ શકો છો। 1 ચમચી જેટલું આખું જીરું લેવાનું છે। સ્વાદ અનુસાર આપણે નમક એડ કરવાનું છે। 5 ચમચી બ્લેક પેપર છે તે લેવાનું છે। 1 લીંબુનો રસ લેવાનો છે। 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને બધું સરસ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે। જરૂર લાગે તો પાણી એડ કરવાનું 1 ચમચી જેટલું। હવે આપણે ખાંડવીનું બેટર બનાવવાનું છે। એક બાઉલમાં 1 વાટકી ચણાનો લોટ લેવાનો છે, તેની સામે અડધી વાટકી જેટલી છાશ લેવાની છે, બહુ ખાટી નથી લેવાની। તેને સરસ રીતે આપણે બ્લેન્ડ કરી લેવાનું છે, ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે, 5 ચમચી હિંગ એડ કરવાની છે અને 5 ચમચી હળદર એડ કરવાની છે। ફરીથી બધું મિક્સ કરી દેવાનું છે। હવે આપણે એક પેનમાં તે બેટર લઈ લેવાનું છે અને ધીમા ગેસે આપણે તેને સતત હલાવવાનું છે। ખાસ ધ્યાન રાખવાનું, ગેસ ધીમો જ રાખવાનો છે। આ ખાંડવી ખૂબ ઝડપથી બની જાય છે। તમે જોઈ શકો છો મિશ્રણ આપણું ઘટ થવા લાગે છે, ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો, સતત હલાવવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે પ્લેટફોર્મ ઉપર પાથરી લેવાનું છે। તેલ નથી લગાવવાનું, ખાસ ધ્યાન રાખજો। આવી રીતના સરસ રીતે પતલું પતલું પાથરી દેવાની છે ખાંડવી। તમે એકવાર જરૂર ટ્રાય કરજો। હવે તેની ઉપર આપણે જે બનાવેલી ચટણી છે તે અપ્લાય કરવાની છે। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। સરસ રીતે પથરાઈ જાય એટલે એની ઉપર આપણે થોડી કોથમીર પધરાવવાની છે। તમે અહીંયા ચીઝ અને પનીર પણ લઈ શકો છો। હવે તેને આપણે ઠંડી થઈ પછી એના કટિંગ કરવાનું છે। કટિંગ થઈ જાય એટલે ઉપરથી આપણે ધીમે ધીમે તેનો રોલ વાળી લેવાનો છે। તમે જોઈ શકો છો સરસ મજાના રોલ વળી જાય છે। અને સરસ રીતે ઉખડી પણ જાય છે। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેવાની છે। હવે તેનો આપણે વઘાર કરવાનો છે। એક વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય 1 ચમચી રાઈ એડ કરવાની છે। રાઈ તતડે એટલે 1 ચમચી જેટલા તલ એડ કરવાના છે અને 3 થી 4 મીઠા લીમડાના પાન એડ કરવાના છે। 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે। હવે એ વઘાર આપણે ખાંડવી ઉપર રેડી દેવાનો છે। તેની ઉપર આપણે થોડીક કોથમીરથી ગાર્નિશ કરશું તો તૈયાર છે મસાલા ખાંડવી। તો કેવી લાગી આ મારી રેસીપી તે જરૂરથી લાઈક, શેર और સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।